કાલે મને પટેલ સાહેબ એક વાત કરતા હતા કે સ્વામી એક કલેક્ટર બીજા જિલ્લાના બીજા કલેક્ટર એ બૈરા હતા, પછી આ કલેક્ટરે એની સાથે લગ્ન કર્યા, સમજ્યા ને. પછી એક ગાડી મૂકવાની બાબત હતી, જેને સ્પેશિયલ પોતાને મૂકી હોય ને અધિકાર હોય એટલે ત્યાં જ, બીજા તો જ્યાં ત્યાં પાર્કિંગ કરે, પણ આને તો નિશ્ચિત ઠેકાણું હોય ને. ત્યાં આને મૂકી દીધી, કંઈક આવ્યા છે મળવા. તે વાતમાં કાંઈ નહીં, આમાંથી સણભણ થઈ 15 દીમાં છૂટાછેડા, બોલો. પછી બીજા લગ્ન કર્યા એને, એ સાધારણ હતું, પણ સ્વભાવ તો કરિયાવરમાં જેમ ઘરેણા આવે એમ સ્વભાવ તો ભેળા જ આવે ને, કંઈ થોડા અહીંયા, સમજ્યા ને. એકાદ વર્ષ ગયું છે, બે વર્ષ હતા, છોકરું થયું હોય છે, છોકરું ભણવા જતો હોય છે, તો એની બધી નાસ્તાનો ડબ્બો અને એ બધો સાહેબ તૈયાર બધું કરી દેતા હતા ને. ત્યાં કોઈ ભાઈ આવ્યા પગથિયા ચડીને કે સાહેબ તમે આ બધી મહેનત કરો છો છોકરાને તૈયાર કરવા, સ્કૂલે મોકલવા, તે બધું વ્યવસ્થા, તો તમારા બૈરા બીમાર હશે, સમજ્યા ને. તો કે હા, અને હા કીધી. ત્યાં હાડું બૈરું આવ્યું બરાબર. ત્યાં તો ફરિયાદોના ઢગલા બધા, લાઇટ નથી, પાણી નથી, આ નથી, તેમ નથી, મંડા ગચકાવા એને, સમજ્યા ને, ઓલાની હાજરીમાં, બોલો. એનું બસ વર્ષ 1.5 વર્ષ હાલ્યું હતા, એનું પાછું છૂટાછેડા થઈ ગયા. ત્યારે વહાણમાં બેઠેલાને કાંઠાના વૃક્ષો, થાંભલા, આ બધું દોડતા લાગે, ફરતું લાગે ને બધું. રાજધાની એક્સપ્રેસમાં બેઠા હો તો બધાએ આમ ઝાડવાઓ ને બધું ફરતું લાગે ને, થાંભલા ને બધું ફરતું લાગે, સમજ્યા ને. ક્યાંય ફરતું ન હોય કાંઈ, સમજ્યા ને. ત્યારે તેમ સંસારમાં બધા જીવોને એવું લાગે કે આ કપટ, જૂઠ, સગા સંબંધી બધું સાચા જેવું લાગે આમ બધું, સમજ્યા ને. પણ સાચું હોય નહીં, સત્ય લાગે પણ હોય નહીં.